वाला मित्रों, जय गुरुदेव, जय श्री राम, हर हर महादेव, जय श्री कृष्ण भगवान, जय श्री बाबा रामदेव के रनुजावाड़ा। सनातन धर्म की जय हो मित्रों। આપણે આજે શ્રી બાબા રામદેવ પીર વિશે એમની ભક્તિ વિશે એમના પરચા વિશે વાત કરીશું મિત્રો। તો બાબા રામદેવ પીર રણુજામાં રાજ કરી રહ્યા છે અને લોકો એમને બહુ માને છે। બાબા રામદેવ પીર લોકોના દુઃખ પણ દૂર કરી રહ્યા છે અને એ રીતે આજુબાજુ એમની બહુ કીર્તિ છે મિત્રો। કોઈને તકલીફ પડે તો અત્યારે પણ આપણે એમની બાધા આખરી રાખીએ છીએ મિત્રો। અને એમની મોજૂદગીમાં પણ કોઈ જીવનમાં તકલીફ આવી હોય કોઈ તો માણસો એમની બાધા આખડી માનતા રાખતા હતા મિત્રો અને બાબાના ચરણે જતા હતા અને બાબા એમને અપનાવતા પણ હતા। જે સહારો માગે એને બાબા રામદેવ પીર સહારો એ વખતે પણ આપતા હતા અને અત્યારે પણ ભલે શરીરથી મોજૂદ નથી પણ આપણે એમને દિલથી આપણે તન મન પવિત્ર રાખીને એમની ભક્તિ સાચી હોય તો એ જરૂરથી દર્શન આપે છે મિત્રો। એવા ઘણા પુરાવા છે અત્યારે પણ મિત્રો। તો એવા જ એક દુઃખી માણસો ભગવાનને બહુ યાદ કરે મિત્રો। પ્રેમી પણ કરે છે, પ્રેમી બરાબર છે, બધું હોય ત્યારે યાદ કરવા એ બહુ દુર્લભ વસ્તુ છે। ચારે સેવા સરખા હોય ને ભગવાનને યાદ કરવા એવા તો કોઈક વિરલા જ હોય છે મિત્રો કે ગુણ રાખે અને મુશ્કેલી જ્યારે પડે ત્યારે તને યાદ કરું, દુઃખમાં હું યાદ કરું, સુખમાં હું વિસરું તને દુઃખમાં હું યાદ કરું। તો એ વખતે પોકરણગઢમાં એક વણિક હતા, શેઠ હતા, બહુ એમનો કારોબાર ચાલતો હતો, બહુ ધંધો પણ સારો હતો મિત્રો। પણ ધંધામાં ક્યારે ચડતી પડતી આવી જાય એ કોઈ નક્કી નથી હોતું। એટલે એમને શેઠ છે વાણિયા વણિક અને એમને ધંધામાં બહુ નુકસાન આવી જાય છે મિત્રો અને ઘણું દેવું થઈ જાય છે। તો હિંમત હારી જાય છે શેઠ, પણ એમને બાબા રામદેવ પીર યાદ આવે છે કે બાબા રામદેવ પીર હાજરા હાજુર પીર છે અને એમના ચરણે જવું તો કંઈક મારું કલ્યાણ કરશે અને એવો વિચાર કરીને એને ધંધો કરવાનો વિચાર કરે છે। તો મનમાં વિચારે છે કે હવે અહીંયા તો કંઈ ધંધો થાય એમ નથી, પણ જાવાગઢ અત્યારે આપણે જાવા ટાપુ છે ઇન્ડોનેશિયામાં, એ વખતે પણ જહાજ લઈને જતા મિત્રો। જહાજ દ્વારા માલ હેરફેર થતો અને અત્યારે વિમાન દ્વારા થાય છે, જહાજ બી ચાલુ છે। તો વાણિયાને એવું ઈચ્છા થાય છે, કોઈ મિત્ર મળે છે કે જાવાગઢ જઈએ આપણે ને ત્યાં ધંધો કરીશું। તો એ બાબા રામદેવપીરના આશીર્વાદ લેવા જાય છે। બહુ નુકસાન આવ્યું છે, બહુ દુઃખી થઈ ગયો છે, તો બાબા રામદેવપીરના જોડે જાય છે અને કહે છે કે બાબા મારે જીવનમાં બહુ તકલીફ આવી છે અને વતન છોડીને મારે પરદેશમાં ધંધો કરવા જવું છે, તમારા આશીર્વાદ લેવા આવ્યો છું। તો બાબા રામદેવ પીર કહે છે કે જાઓ, આશીર્વાદ છે, તમારો ધંધો સરસ ચાલશે। અને માણસ મિત્રો સંકટમાં હોય ત્યારે શું બોલી નાખે છે અને પછી એને ખ્યાલ આવે છે કે હું શું બોલે। તો એ વખતે વણિક બાબા રામદેવ પીર આશીર્વાદ આપે છે કે તારો ધંધો બહુ ચાલશે અને તું બહુ માલદાર બનીશ, જે મારા આશીર્વાદ છે। તો વાણિયા શેઠ છે ખુશ થઈ જાય છે ને બાબા રામદેવ પીરને કહે છે બાબુ જો એટલો હું માલદાર દઈશ છે ને તો બહુ કમાઈશ તો હું ચોથો ભાગ તમારા ચરણે અર્પણ કરીશ અને તમે ગાયોને કે ગમે ત્યાં સેવામાં વાપરજો બાબા રામદેવ પીર। એવું સંકલ્પ કરે છે બાબાની સામે રામદેવપીરને કે હું બાબા રામદેવ પીર આશીર્વાદ આપે છે કે તું બહુ કમાઈશ ને બહુ માલ તને મળશે ને બહુ તો આગળ આવીશ। તો એના મનથી કહે છે કે હું ચોથો ભાગ તમને ચડાવીશ બાબા। તો વાણિયા જાય છે જાવાગઢ અને ધંધો કરે છે 2, 4, 5 વર્ષને ત્યાં એને એટલો ધંધો ચાલે છે કે આખું બહુ
ત્યાં કમાય છે તો પછી એને વતન યાદ આવે છે ને કે હું પાછો ભારત જઉં આપણા દેશમાં. તો બહુ માલ છે, કરોડો રૂપિયા કમાય છે મિત્રોને. આખું જહાજ માલ સામાન ભરીને આવતો હોય છે અને નજીક આવવા થાય છે એટલે મનમાં શંકા છે કે આટલો બધો માલ છે, બાબાને તો એટલું બધું શું કરવું છે. ચોથા ભાગમાં તો બહુ રૂપિયા જાય એમ છે, કરોડો. પછી 50 કરોડનો માલ હોય તો મિત્રો ચોથા ભાગમાં 12-15 કરોડ જાય તો એને મનમાં શંકા થઈ કે એટલા બધા ઓછા ચડાવીશ. બાબાને શું ખબર પડવાની શું કેટલા કમાયો છું. તો હવે એને લાલચ થઈ જાય છે. તો મધદરિયા જહાજ છે ને એવું વિચારે છે અંદર કે હું બાબાને શું ખબર પડે છે કે આટલા કમાયો છે તો માપના આપી દઈશ એમને અને એમના કારણે તને માપના ધરીશ. હવે વિચારે છે, થોડો સમય થાય છે ને જહાજમાં માલ ભરેલો છે અને મધદરિયા આવી રહ્યો છે મિત્રો. અને દરિયામાં એવું તોફાન ચાલુ થાય છે ને કે જેસરની જે તોરલ લઈને આવતું નાવડીમાં ચાલુ થયું ને એવું તોફાન ચાલુ થાય છે. જહાજ ડગમગ ડોલવા લાગે છે, મોટા મોટા મોજા ઉછળે છે બહુ. જહાજ કંટ્રોલ બહાર જાય છે અને ડૂબી જવાનો ભય થઈ જાય એટલું ગભરામાં તો વાણીઓ ગભરાઈ જાય છે. પછી મનોમનને ખ્યાલ આવે છે કે કદાચ બાબા રામદેવ પીર તો પીર છે ને અમે લાલચ કરી એટલે આપણને ખ્યાલ તો આવે ને મિત્રો, આપણો ગુનો હોય તો આપણને ખ્યાલ આવી જાય કે આ શનાથી થયું. આપણે તાવ આવે ને તો બી ખ્યાલ આવે કે શને આવે. દુઃખ આવે તો આપણને ખ્યાલ હોય છે દુઃખનું કારણ આપણે પોતે જ હોઈએ છીએ મિત્રો. ભગવાન કૃષ્ણ ગીતામાં કહે છે કે પોતે માણસ પોતાનો મિત્ર છે ને પોતાનો શત્રુ છે, આપણે વરેલું હોય છે. તો વાણિયાને ખ્યાલ આવી જાય છે મનની અંદર કે મેં લાલચ કરી છે બાબા રામદેવ પીરને. એટલે તો હાથ જોડીને મનોમન કગરી પડે છે કે બાબા હું હવે ચોથો ભાગ નહીં પણ અડધો ભાગ ચડાવીશ, પણ તમે મને બચાવો આ જહાજમાંથી. મેં લાલચ કરી છે અને તો એ મારો જહાજ તારો બાબા. તો થોડી વાર એને પવન શાંત પડે છે, તોફાન શાંત પડે છે મિત્રો. અને જહાજ પછી ડૂબવાના આરે આવેલો છે પણ કંટ્રોલ થાય છે અને સારી રીતે ચાલવા લાગે છે. અને વાણિયાને એ વખતે નક્કી થઈ જાય છે કે મેં બાબા રામદેવ પીરને જે વચન આપ્યું તેને તોડવાની કોશિશ કરી તો આ થઈ છે. તો બહુ માનતો તો એનાથી પણ વધારે માને છે અને આવીને બાબાના ચરણે પડે છે મિત્રો. બાબાને તો ક્યાં ભૂખ હતી લેવાની, પણ ભાવના ભૂખ્યા હોય છે ભગવાન, ભાવના ભૂખ્યા હોય છે મિત્રો. વિશ્વાસ અને શ્રદ્ધા, વિશ્વાસ રાખવો જોઈએ. તો એ રીતે પછી ડૂબતું જહાજ વાણિયાનું તારે છે. અને ભજનમાં પણ ઘણા ભજનમાં રામાપીરના કહેવાય છે કે ડૂબતો તારા રામે વાણિયા ન જા. એટલે બાબા રામદેવ પીરનું જહાજ પછી નથી ડૂબવા દેતા અને કિનારે આવી જાય છે અને આવીને બાબાને ચરણે પડે છે અને ખૂબ વાલ કરે છે અને ખૂબ પછી આવીને બાબા રામદેવ પીરનો ભક્ત બની જાય છે મિત્રોને. એ બધું જ દાન આપી દે છે. અને આવા છે બાબા રામદેવ પીર અને આવા છે એમના ભક્તો મિત્રો. જેને વિશ્વાસ આવી જાય ને પછી ભગવાન એમનું કામ કરે છે. તો બાબા રામદેવ પીર જે માને એને મળે છે અને સારાવાના કરે છે. તો આ સાથે જય શ્રી બાબા રામદેવ પીર, અજમલગર અવતાર કી જય હો. જય શ્રી રણુજાवाला बाबा रामदेव पीर की जय हो. सनातन धर्म की जय हो.